નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો 100% પેપર સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। કુલ ગુણ રહેશે 80 અને સમય રહેશે 3 કલાકનો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો રહેશે। ગોલકોન્ડા શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? તો આવશે ડચ। ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? તો આવશે વોરન હેસ્ટિંગ્સ। પ્રશ્ન નંબર 3, ભારતની અંદર પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો ગોવા। કયા ગવર્નર જનરલે ભારતની અંદર આધુનિક કાયદાની શરૂઆત કરી હતી? તો આવશે લોર્ડ વિલિયમ બેન્ટિંગ। બ આવશે માગ્યા મુજબ જવાબ આપો। દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો। 2 ગુણનો પ્રશ્ન છે। તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805 વચ્ચે થયું। તેમાં ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ। આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવી ગયા। પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું અને તેનું શું પરિણામ આવ્યું? તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં અંગ્રેજો અને બંગાળના નવાબ સિરાજઉદ્દૌલા વચ્ચે થયું। આ યુદ્ધની અંદર સિરાજઉદ્દૌલાની હાર થઈ। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો। 18મી સદીની અંદર ભારતની ખેતીની સ્થિતિ કેવી હતી? તો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ અહીંથી મેળવીશું। યુરોપિયન દેશની અંદર ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? તો એનો પણ જવાબ લખીશું। માંગ્યા મુજબ જવાબ આપવાનો છે। મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? તો મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો। ભારતમાં કયા ગવર્નરના સમયની અંદર કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? તો ઈસવીસન 1793માં ગવર્નર કોર્નવોલિસના સમયની અંદર ભારતની અંદર કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી। કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? તો ઈસવીસન 1764માં બક્સરના યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળની અંદર મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી। રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા ચેન્નાઈ એટલે કે મદ્રાસના ગવર્નર થોમસ મુનરો હતા। પ્રશ્ન 4, માગ્યા મુજબ જવાબ આપો। ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે। ભારતની અંદર હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? તો ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો એટલે કે ડિવાઇડ એન્ડ રૂલની મિત્રો નીતિ અપનાવી હતી। ઓખા મંડળ વિસ્તારમાં કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો? તો ઓખા મંડળ વિસ્તારની અંદર ચોધા માણેક અને મુળુ માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો। ગુજરાતની ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા સ્થળો જોડાયેલા હતા? અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા અને મહીસાગર જિલ્લાના પાંડરવાડા વગેરે વિસ્તાર જોડાયેલો હતો। પ્રશ્ન 4બ, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। ટૂંક નોંધ લખો। ઈસવીસન 1857ના સંગ્રામના આર્થિક કારણો। તો વિદ્યાર્થી મિત્રો આર્થિક કારણો પણ આપણે અહીંથી જોઈ અને લખીશું। આ પ્રકારે જવાબ આવશે। ખાલી જગ્યા પૂરો। જમશેદજી તાતાએ સાકચી એટલે કે હાલનું જમશેદપુરમાં ખાલી જગ્યા સ્થળે સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું? તો મિત્રો એ આવશે લોખંડ પોલાદનું આવશે। બેંગ્લોરની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થતાં ખાલી જગ્યા ઉદ્યોગની નવી દિશા મળી? તો અહીં મિત્રો આવશે જે ટેકનોલોજી નવી આપણે આઈટી કહી શકાય તેવી ટેકનોલોજીનો જવાબ આવશે। પ્રશ્ન નંબર 3, ભારતમાં ઈસવીસન ખાલી જગ્યામાં સૌ પ્રથમ રેલવે લાઇન મુંબઈથી થાણા વચ્ચે શરૂ થઈ? તો 1853। ભારતમાં લોર્ડ ડેલહાઉસીના સમયમાં તાર ટપાલની વ્યવસ્થા શરૂ થઈ? પ્રશ્ન 5બ, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો। પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગનો વિકાસ વિશે જણાવો। તેનો સંપૂર્ણ જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું। કારણ આપો। અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું? તો તેના જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી મેળવીને લખવાના રહેશે। પ્રશ્ન નંબર 6, નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો। દરેક પ્રશ્નના 2 ગુણ છે। તફાવત આપવાનો છે નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો। તો નવીનીકરણીય સંસાધન એટલે સંસાધનના વપરાયેલા જથ્થાની આપમેળે ચોક્કસ સમયગાળામાં પૂર્તિ થાય એટલે કે અખૂટ હોય તેવા સંસાધનોને નવીનીકરણીય સંસાધન કહે છે। દાખલા તરીકે મિત્રો જંગલો, પ્રાણીઓ, પશુ પંખીઓ, સૂર્યપ્રકાશ, પવન વગેરે।
બિન નવીનીકરણીય સંસાધનો, તો એકવાર વપરાશ કર્યા પછી નજીકના સમયમાં જે સંસાધનો ફરીથી નિર્માણ અશક્ય હોય તેવા સંસાધનોની બિન નવીનીકરણીય સંસાધન કહે છે. દાખલા તરીકે ખનિજ કોલસો, કુદરતી વાયુ, પરમાણુ ખનિજો વગેરે. સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. આ વિધાન સમજાવો. તો એનો જવાબ લખવાનો રહેશે. ખરા ખોટાની વાત કરીએ તો ઓક્સિજન અને નાઇટ્રોજન જેવા વાયુ સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો સુલભ સંસાધનો છે, તો ખોટું. સમુદ્રો અને મહાસાગરનું પાણી મીઠું હોય છે, તો ખોટું. રાસાયણિક ખાતરનો ઉપયોગ લાંબા ગાળે જમીનની ગુણવત્તા વધારે છે, તો ખોટું. ઊંચી જાતના બિયારણો જમીન અને જળ સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે, તો એ પણ ખોટું છે. જોડકા જોડવાના છે. ધાતુમય ખનિજ તો આવશે ત્રાંબુ. અધાતુમય ખનિજ તો આવશે મિત્રો કોલસો. કોલસાના અગ્રણી ઉત્પાદક દેશ તો આવશે USA. ખનિજ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ તો આવશે ઈરાક. નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? તો ખનિજ તેલ ખૂબ જ મૂલ્યવાન છે. તેમાં કોઈ પણ ભાગ બિનઉપયોગી નથી. ખનિજ તેલમાંથી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઇંધણ તેલ જેવા વિવિધ ઉત્પાદનો બનાવવામાં આવે છે. આમ વિવિધ ઉત્પાદનો દ્વારા ખનિજ તેલ બહોળા પ્રમાણમાં વેપારિક ઉપયોગમાં લેવાતું હોવાથી તેને કાળું સોનું કહેવાય છે. ભવિષ્યની અંદર બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો પડશે. વિધાન સમજાવો. તો વર્તમાન સમયની અંદર ઉર્જાના પરંપરાગત સ્ત્રોત જેવા કે કોલસો, ખનિજ તેલ, કુદરતી તેલ અને લાકડું વગેરેના મહત્તમ ઉપયોગ કરી મનુષ્ય પોતાની વિવિધ જરૂરિયાતો સંતોષે છે. ઉર્જાના આ પરંપરાગત સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે. આ પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધનો છે જેનો જથ્થો ઝડપથી ઘટી રહ્યો છે. ઉપરોક્ત સંજોગોની અંદર નજીકના ભવિષ્યમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોમાં વધુમાં વધુ ઉપયોગ કરવો અનિવાર્ય બની રહેશે, કારણ કે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોનો પુનઃપ્રાપ્ય છે. પ્રશ્ન નંબર મિત્રો 9, કૃષિને અસર કરતા પરિબળો કયા છે? તો સુધારેલા બિયારણો, જંતુનાશકો, સિંચાઈની ઉન્નત સગવડો, ટપક સિંચાઈ પદ્ધતિ, ફુવારા પિયત પદ્ધતિ, ખાતર, કૃષિ યંત્રો વગેરે. ખેતીના વિકાસ માટે સરકાર દ્વારા ખેડૂતોની શી મદદ મળે છે? તો તેનો જવાબ લખીશું. ત્યાર પછી જોડકા જોડવાના છે. ખાદ્ય તેલ પ્રાપ્ત થાય છે તો મગફળીમાંથી. લાંબા તારનો કપાસ તો આવશે કાનમ પ્રદેશ. કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન તો આવશે ગુજરાત. દિવેલાના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન તો આવશે ભારત. પ્રશ્ન 10 નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. ભારત દેશને શા માટે પ્રજાસત્તાક કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આપણે લખીશું. ભારતના બંધારણમાં આપેલા મૂળભૂત હકો 6 હકો છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે વિરોધનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને મિત્રો બંધારણીય ઇલાજોનો હક. ત્યાર પછી પ્રશ્ન 11 બ માંગ્યા મુજબ જવાબ આપો. બંધારણની શરૂઆત તો અમુકથી થાય છે. બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. બંધારણ એ મિત્રો સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે અને ડોક્ટર ભીમરાવ આંબેડકરે ખાલી જગ્યા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે, તો બંધારણીય ઇલાજોનો હક. પ્રશ્ન નંબર 11 નીચે આપેલા પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ લખો. ભારતની સંઘમાં જે સંસદ છે તેમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભા. કારણ આપો. રાજ્યસભા જે છે એ કાયમી ગૃહ છે. તો વિદ્યાર્થી મિત્રો રાજ્યસભા કાયમી ગૃહ છે કારણ કે દર 2 વર્ષે તેના 1/3 સભ્ય નિવૃત્ત થાય છે અને તેટલા જ નવા જે છે તે લેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે તેનો જવાબ જે છે તે લખીશું. પ્રશ્ન 12 આપણા દેશનો સમગ્ર વહીવટ તો રાષ્ટ્રપ્રમુખ એટલે કે પ્રેસિડેન્ટના નામે ચાલે છે. આપણા દેશની સંસદમાં 2 ગૃહ છે, લોકસભા અને રાજ્યસભા. આપણા દેશની લોકસભામાં કુલ ખાલી જગ્યા સભ્યો છે તો આવશે 545. ભારતની સંસદના ઉપલા ગૃહને તો રાજ્યસભા કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ કહેવાય. આપણા દેશના બંધારણીય વડા તો રાષ્ટ્રપ્રમુખ છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના પેપર સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી.